નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રથમ ચેપ્ટરની એક આઈએમપી થિયરી, જ્યાં થિયરીનું નામ છે વીજભારનું ક્વોન્ટમીકરણ, એનો આજે આપણે અભ્યાસ કરીશું. હવે જુઓ, આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય તો આપણે કેટલું અને પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજું એ કે જો કોઈ થિયરી માટે તમારી જોડે સૂત્ર આવી જાય તો સૂત્ર પરથી તમે થિયરી કઈ રીતે ભમાઈ શકો એ આપણે અહીંયા જોઈશું. જુઓ હવે અહીંયા તો આપણે વીજભારનું ક્વોન્ટમીકરણ સમજાવવું છે. હવે વીજભારનું ક્વોન્ટમીકરણ સમજાવવા માટે આપણે એક સૂત્ર યાદ રાખવું પડશે, Q બરાબર Ne. Q બરાબર Ne. હવે અહીં આગળ એક એક વસ્તુને આપણે શું કહીએ એ સમજી લઈએ તો કથન આપણું તૈયાર થઈ જાય. જ્યાં Q એટલે કોણ, તો કે એક વીજભાર ક્યાંથી મળ્યો કે કુદરતમાંથી મળ્યો, બરાબર. તો Q તો કોણ છે એટલે કે છે હું એક વીજભાર છું. ક્યાંથી મળ્યો કે કુદરતમાંથી મળ્યો. અને આપણે વ્યાપક રીતે લખવું હોય તો આ એકલા વીજભાર માટે વાત ના કરાય, બધા જ વીજભારોને આપણે આવરી લેવા પડે. માટે આને કહી શકીએ કે Q એટલે કુદરતમાંથી મળી આવતા બધા જ વીજભારોનું મૂલ્ય. માટે શબ્દો આપણી જોડે આના માટે આવી ગયા. અહીં આગળ કહીશું Q એટલે કુદરતમાંથી મળી આવતા બધા જ વીજભારોના મૂલ્યો. આ તો ક્યુ ન કીધું આપણે. હવે પછી શું આવ્યું તો કે બરાબર. બરાબરના આપણે ત્રણ નામ આપી શકીએ. A એટલે અથવા તો એટલે કે ઓટોમેટિક એક સેટ થઈ જશે. તો બરાબરની જગ્યાએ આપણે આ ત્રણ શબ્દો આપી શકીએ. આમ આપણું સેન્ટેન્સ વધતું કેટલે પહોંચ્યું તો કે કુદરતમાંથી મળી આવતા બધા જ વીજભારોના મૂલ્યો એ ઓટોમેટિક સેટ થઈ જશે. કોણ? એ સેટ થઈ જશે. તો એ હવે ઈ ને શું કહેવાય? તો ઈ એટલે કાયદેસર તો એના અલગ અલગ નામો. ઈ એટલે શરૂઆતમાં આપણને સ્ટાર્ટિંગમાં પાયા પરનો વીજભાર મળેલો, માટે આને પાયાનો વીજભાર પણ કહી શકો તમે. તો કે પાયાનો વીજભાર, અથવા તો એને તમે મૂળભૂત વીજભાર આમ પણ કહી શકો. અથવા તો વીજભારનો આ પ્રાથમિક એકમો માટે વીજભારનો પ્રાથમિક એકમ. ઉપરાંત એને આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કહીએ, પ્રોટોન પરનો વીજભાર કહીએ. ભાઈ ઇલેક્ટ્રોન ઉપર માઈનસ હોય અને પ્રોટોન ઉપર પ્લસ હોય, માટે આપણે આને એને શું કહીશું? ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરના વીજભારનું મૂલ્યમાં જ્યારે કહીશું ત્યારે માઈનસ ધ્યાનમાં લેવાતું નથી. આમ એને આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરનો વીજભાર. આમ હરિધારા નામ છે 1000, આના તો માત્ર 4. એને આપણે કયા કયા નામે ઓળખી શકીએ? તો કે પાયાનો વીજભાર, મૂળભૂત વીજભાર, વીજભારનો પ્રાથમિક એકમ, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વીજભાર. હવે ઈને આમાંથી ગમે તે એક નામે બોલાવીએ તો આ ઈ એટલે શું થશે? તો કે માની લો કે આપણે મૂળભૂત વીજભાર ધ્યાનમાં લેવો હોય તો અહીં આગળ કહી શકીએ કોઈ એક મૂળભૂત વીજભારના સાથે n ગુણાયેલો હોય. n એટલે પૂર્ણાંક સંખ્યા. આમ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાયેલો હોવાથી આપણે આગળ લખી શકીએ વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને આમ આપણે આ સમગ્ર થિયરી માટેનું એક શરૂઆતનું જે આપણે સ્ટેપ કહીએ એ પૂર્ણ થયું અને આપણું કથન તૈયાર થઈ ગયું. જેને આપણે સમગ્રપણે પૂરેપૂરું કહેવું હોય તો કુદરતમાંથી મળી આવતા બધા જ વીજભારના મૂલ્યો
એ કોઈ એક મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે હું બીજી એક વાત કરું આમાં. માની લો કે આપણી જોડે એક સરસ મજાનો પદાર્થ હોય. ધારો કે આ એક પદાર્થ નંબર 1, અને માની લો કે આપણી જોડે એક બીજો પદાર્થ હોય. પદાર્થ નંબર 2. પદાર્થ 1 પરથી પદાર્થ 2 પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. માની લો કે આપણે આ બંને પદાર્થોને ઘસીએ ત્યારે શું થશે? એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જશે. તો આવા આ ઇલેક્ટ્રોન જ્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય તે હંમેશા પૂર્ણાંકમાં જ જશે. કો તો 1 જશે, કો તો 2 જશે, કો તો 3 જશે. એવું નહીં હોય કે 1.5, 2.5, 3.5 એવી રીતે નહીં જાય. હંમેશા આખો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. માટે આ જે ટ્રાન્સફર થશે એ ઇલેક્ટ્રોન પૂર્ણાંક સંખ્યામાં ટ્રાન્સફર થવાના. આમ બે પદાર્થોને ઘસતા એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન પૂર્ણાંક સંખ્યામાં ટ્રાન્સફર થશે, સ્થાનાંતરિત થશે. તદુપરાંત આપણે કહીએ, માની લો કે આપણે એક સરસ મજાનો પદાર્થ લઈએ. માની લો કે આ એક પદાર્થ લઈએ આપણે. આ એક પદાર્થ, ધારો કે આ પદાર્થ માટે હું વાત કરતો હોય તો આ પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એના આપણે n1 કહી દઈએ. કોની સંખ્યા? તો કે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન એટલે -e. તો આમ આ પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોન પરનો કુલ વીજભાર કેવો હોય? તો સૂત્ર અનુસાર શું થશે? Q1 બરાબર ne. પણ e કેવું મિત્રો? માઈનસ. તો આપણે શું કરીશું? અહીંયા e ના ઉભા રહેજો, માઈનસ લખવાનું લીધું. તો આપણે અહીં આગળ કહી શકીએ કે ઇલેક્ટ્રોન પરનો કુલ વીજભાર એટલે અહીંયા શું? Q બરાબર n મુજબ n1 અને e નો ગુણાકાર, જેમાં e માઈનસ એટલે આપણે આગળ માઈનસ મૂકો અને થશે n1e. ક્લિયર? આ જ રીતે મિત્રો જો પ્રોટોન માટે આપણે વાત કરતા હોય, કયા એટોમ માટે? પ્રોટોન માટે. તો જુઓ આમાં માની લો કે પ્રોટોનની સંખ્યાની અંદર આપણે કહીએ, પ્રોટોનની સંખ્યા માની લો કે પ્રોટોનની સંખ્યા આપણે n2 કહીએ. n2 એટલે પ્રોટોન. પ્રોટોન પર વીજભાર કેટલો? +e. માટે અહીં આગળ આપણે કહીએ તો પ્રોટોન પરનો કુલ વીજભાર, તો આમાં રહેલા પ્રોટોનની સંખ્યા સૂત્ર અનુસાર ગુણ્યા પ્રોટોન પરનો વીજભાર એટલે કે તો શું થશે? Q2 બરાબર +n2e. આમ આ પદાર્થની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર મળ્યો. તે જ રીતે આ પદાર્થની અંદર રહેલા બધા જ પ્રોટોનનો આપણને કુલ વીજભાર મળ્યો. હવે જો પદાર્થ પરનો કુલ વીજભાર કહીએ આપણે, તો આ પદાર્થ પરનો કુલ વીજભાર તો કુલ વીજભાર કેપિટલ Q બરાબર કેવું હોય? તો શું થશે? તો કે Q1 Q2 અને બંનેનો સરવાળો કરીએ તો કંઈક કોમન નીકળે, જેને પાછળ મૂકી દઈએ તો કે કોમન શું નીકળશે? તો કે e કોમન નીકળે, તો એને કોમન કાઢીને મૂકી દો. હવે વધ્યું શું? તો કે -n1 +n2. તો આવા સમયે આપણે એક કામ કરીએ, પ્લસ વાળું આગળ લખી દઈએ, માઈનસ વાળું પાછળ જવા દઈએ. તો અહીં આગળ n2 n1 મળે. આમ આ પદાર્થ પરનો કુલ વીજભાર આટલો થાય. પણ અહીંયા તમે જોઈ શકો ઇલેક્ટ્રોન હશે એ પણ પૂર્ણાંક સંખ્યામાં હશે અને પ્રોટોન હશે એ પણ પૂર્ણાંક સંખ્યામાં મળવાના. માટે આ તફાવત પણ આપણને કઈ સંખ્યામાં મળશે? પૂર્ણાંક સંખ્યામાં. તો આ બધી વાત થઈ આપણી વીજભારનું ક્વોન્ટમીકરણ. જો પરીક્ષામાં ટુ ધ પોઈન્ટ તમે આટલું અવશ્ય લખવું પડે. આમ આપણો આ એક આઈએમપી પ્રશ્ન અહીં આપણો પૂરો થયો. નવા આઈએમપી પ્રશ્ન સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. ઓકે, જય હિન્દ.